શહેરાનગરમાં કેરીના રસની દુકાનોમાં પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટરે ઓચિંતી તપાસ કરતા લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોવાનું સામે આવ્યું. નગરના અલગ અલગ વિસ્તારોમાં આવેલ કેરીના રસની 5 દુકાનોમાંથી સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા કરાઈ કાર્યવાહી. પાલિકાની ટીમ દ્વારા 7 કિલો કેરી, 15 લીટર ચાસણી, કાચી કેરી પકાવવા માટે ઉપયોગમાં લેવાતા પાવડર અને કલરનો જથ્થો મળી આવતા કરાયો નાશ. 5 દુકાનદારો પાસેથી ₹10,000નો દંડ વસૂલવામાં આવીને જરૂરી કાર્યવાહી હાથ ધરી. કેરીની હાટડીઓ દિન પ્રતિદિન વધતી જતી હોય તેમ છતાં જિલ્લાના ફૂડ વિભાગ કાર્યવાહી કરવામાં આંખ આડા કાન કરતા પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા કાર્યવાહી કરાઈ. રિપોર્ટર પાર્થિવ દરજી, પંચમહાલ. ઉનાળો સ્ટાર્ટ થતાની સાથે જ નગરપાલિકા વિસ્તારની અંદર ઘણી બધી જગ્યાએ કેરીના રસની દુકાનો લાગી ગઈ છે. ફૂડ પોઈઝનિંગ ના થાય તેને ધ્યાનમાં રાખીને અમારી નગરપાલિકાની ટીમ સાથે અમે રેડ કરી છે. એમાં 5 જેવી રસની દુકાનો પર અમે તપાસ કરતા ત્યાં અખાદ્ય કૃત્રિમ રીતે કેરી પકાવીને જ્યુસ બનાવતા ઝડપાયા છે. તેમજ ખરાબ ક્વોલિટીની ચાસણીનો ઉપયોગ કરતા ઘણા વેપારીઓ મળી આવેલ છે, જેનો અમે સ્થળ પર જ 7 કિલો કેરી તેમજ 15 લીટર ચાસણીનો સ્થળ પર અમે નાશ કર્યો છે. તેમજ આમરસ કરીને જે જ્યુસની દુકાન છે ત્યાં આગળ તપાસ કરતાં જે પાણી જ્યુસમાં લોકો યુઝ કરે છે એ પાણીના કારબામાં અમારી ટીમે તપાસ કરતાં ત્યાં આગળ ખૂબ જ પ્રમાણમાં લીલ પડી આવે છે એ વાસણમાં, જેથી અમે તેને જપ્ત કરી ઓફિસે લઈ આવ્યા છે. આગામી દિવસોમાં પણ અમે આ વસ્તુને ધ્યાનમાં રાખીને નગરપાલિકા વિસ્તારની જેટલી પણ હોટલ્સ છે ત્યાં ચેકિંગ કરીશું. અખાદ્ય ચટણી તેમજ ખુલ્લામાં નાસ્તો રાખતા વેપારીઓને, હોટલ માલિકોને અમે દંડિત કરીશું અને ફૂડ પોઈઝનિંગ ના થાય તેનું પણ અમે ખાસ ધ્યાન રાખીશું. જીતેન્દ્રસિંહ રાઠોડ, સેનેટરી ઇન્સ્પેક્ટર, શહેરા નગરપાલિકા.